નર્મદા નિગમના અધિકારી ઇજનેર જે પંડ્યાને સરકારે નિવૃત્તિ આપી છે। સમય મર્યાદા પહેલા જે પંડ્યાને સરકારે અપરિપક્વ નિવૃત્તિ જાહેર કર્યા। જે પંડ્યા સામે હાલ ખાતાકીય તપાસ ચાલી રહી છે। ગંભીર બેદરકારી, અપ્રામાણિકતા અને ફરજમાં નિષ્ઠાના અભાવના આરોપ પણ લાગ્યા। તેમની સેવા જાહેર સેવા અને જાહેર હિત માટે ખતરો હોવાનું સરકારે નોંધ્યું છે। સંવાદદાતા હિરેન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરને નિવૃત્તિ આપવામાં આવી છે, શું વધારે માહિતી? જે પંડ્યા એ સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર છે અને તેમના ઉપર થોડા સમય પહેલા ગંભીર આરોપ લાગ્યા હતા। જે આરોપની ચકાસણી કરવામાં આવી અને ચકાસણીની અંદર એ બાબત જે પ્રકારના આરોપ તેમના ઉપર લાગ્યા હતા એ સાબિત થતા હોવાનું સરકારના ધ્યાને આવ્યું। એટલે સરકારે 21 તારીખે બપોરે 3 વાગે એટલે કે 21 તારીખની તેમની નોકરી પૂરી થાય એ પહેલા જ તેમને ફરજિયાત નિવૃત્ત જાહેર કરી દીધા છે અને તેના ઉપર ખાતાકીય તપાસ બેસાડી છે। એ ખાતાકીય તપાસ હજી શરૂ રહેશે। સરકારે જે તેમને ફરજિયાત અપરિપક્વ નિવૃત્ત જાહેર કર્યા છે તેની અંદર ખાસ એ નોંધ્યું છે કે જાહેર સેવા માટે તેમની જે નોકરી છે, તેમની જવાબદારી છે એ ખતરા સ્વરૂપ છે અને એટલા માટે તેમને અપરિપક્વ નિવૃત્ત જાહેર કરવામાં આવી રહ્યા છે। ફરજ પ્રત્યેની બેદરકારી, ગંભીર બેદરકારી હોવાનું સરકારે નોંધ્યું છે। ફરજમાં અપ્રામાણિકતા પણ નોંધવામાં આવી છે। આ પ્રકારે તેમને નિવૃત્ત કરવામાં આવ્યા છે। એટલે સ્વાભાવિક એ વસ્તુ પણ સ્પષ્ટ છે કે તેમની જે ખાતાકીય તપાસ ચાલી રહી છે ત્યારબાદ તેમની સામે વધારે કડક પગલાં પણ સરકાર લઈ શકે છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।